કામરેજ 4 રસ્તાથી મુસાફરના સ્વાંગમાં બેસેલા 3 ગઠિયાઓએ રિક્ષા ચાલકને નાના વરાછા ગામ તરફ લઈ જઈ ચપ્પુ અને હથોડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષા, મોબાઈલ ફોન અને બચતના રોકડા રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 2,45,000 લૂંટી ભાગી ગયા હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 2 જણાને પકડી પાડ્યા છે। વરાછા માતાવાડી ઘનશ્યામનગરમાં રહેતા 28 વર્ષીય મનીષ મનીરામ જાટવ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। 10 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે મનીષની JJ5CV 0603 નંબરની ઓટો રિક્ષામાં કામરેજ 4 રસ્તાથી 3 મુસાફરો બેઠા હતા। રિક્ષા નાના વરાછા ઢાળ પાસે પહોંચતા એક જણાએ રિક્ષા નાના વરાછા ગામ મચ્છી માર્કેટમાં ઉતારવા લઈ જવાનું કહેતા મનીષે ના પાડતા 3 પૈકી એક જણાએ ચપ્પુ અને બીજાએ હથોડી કાઢી અમે કહીએ ત્યાં તારે ઓટો રિક્ષા લઈ લે, નહીં તો માર મારીશું તેમ કહી ઓટો રિક્ષા નાના વરાછા ગામ રોડ ગાર્ડન રોડ મહેન્દ્ર પાર્ક સોસાયટી તરફ અંધારામાં લઈ ગયા હતા। તે ઓટો રિક્ષા ઊભી રખાવી મનીષને તારી પાસે જેટલા પૈસા હોય તે આપી દે, નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી 8,000ની કિંમતનો મોબાઈલ ફોન, મુસાફરના ભાડાના બચતના રોકડા 2,000 લૂંટી લઈ મનીષે રિક્ષામાંથી નીચે ઉતારી રૂપિયા 2,35,000ની રિક્ષા મળી કુલ રૂપિયા 2,45,000ની મત્તા લૂંટીને ભાગી ગયા હતા। બનાવ અંગે મનીષે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસ ગણતરીના કલાકોમાં 3 લૂંટારોને રિક્ષા સાથે પકડી પાડ્યા હતા। પોલીસે તેઓની પૂછપરછ કરતા ગૌતમ ચેતન ડાભી રહે વિશાલનગર સોસાયટી કાપોદ્રા, વસંત કેશુભાઈ સોલંકી રહે કામરેજ 4 રસ્તા ઓવરબ્રિજ નીચે ફૂટપાથ ઉપર અને પિયુષ સોલંકી હોવાનું જાણ્યું। પોલીસે લૂંટનો સામાન કબજે કર્યો છે। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદ્રા 4 રસ્તા પાસે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ PCR 4ને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદ્રા 4 રસ્તા પાસે 2 ઈસમો ઝઘડો કરે છે, તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે। ત્યારે તાત્કાલિક PCR ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ। ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી। ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો। ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ 4 રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે એ વખતે 3 ઈસમો હતા। એ 3 ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને 2,000 રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો। રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે। આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે। આ આરોપી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ 2 ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ।